ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં અમારા નેવી વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આપણા વિડીયો જેવા જોવા સારા જોવા છો લોકો, અને આપણા વિડીયો સારા ચાલીએ છે એટલે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણા પરિવારને આપણે ગુડ મોર્નિંગ કહેવાય દઈએ। તો ગાઈસ જો આમાં બધા વાંધો બીજો કેમ ગુડ મોર્નિંગ માંગો, ગુડ મોર્નિંગ। તો ગાઈસ કપિલ પાણી કપિલ ગુડ મોર્નિંગ। તો ગાઈસ તમને બધા કોમ કરવા માંડ્યા છે ને આપણે વિડીયોની શરૂઆત વહેલા કરી દીધી છે, અને ખાસ આમાં વ્યૂ સારો આવે એટલે આપણે પછી વિડીયોની શરૂઆત કરીએ છીએ। કારણ ઘર આગળ છે પણ બધું ભૂખરું વ્યૂ આવે છે ને એટલા માટે આપણે કોઈ આગળ વિડીયો બનાવીએ। તો ચાલો આપણો છોકરો હું કરશે જોઈ આવીએ। તો ગાઈસ આપણે ઘર આગળ આવી ગયા છીએ। ઘર આગળ છે ને જો આ પ્રિયા અને અશોક બે બેઠા છે। ગુડ મોર્નિંગ। તો પ્રિયા ગુડ મોર્નિંગ, એ પ્રિયા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। અહીં રહી પ્રિયા રમા। તો ચલો ગાઈસ આપણે આગળ વિડીયોમાં કોઈક લેશું। તો ગાઈસ મારે જવું છે મમ્મી મેળવામાં કાકા નીકળ, અને આમાં ખેમીને ચા પીવું છે નહીં ખેમી ફરતી બીજો રાઉન્ડ। હા આમાં કશું જોઈએ મોસંબીને ચા પીવા છે। મોસંબીને ચા ના પીવાય, એ બિસ્કીટ હાલે કે કેક ઓહો, પણ આજ તો શું કરાય ચોથ બે બેન। તો ગાઈસ છે ને આપણે ચલો નીકળી ગયા હતી અમે લઈએ, અને ત્યાં થોડું વ્યૂ સારો હોય તો આપણે વિડીયો લેવું। તો ગાઈસ આપણે તો આપણા મમ્મીને મેલી અને અમે ઘેરે અડ્યા છીએ, અને બાઇક લઈને અમે ઘેર નીકળીએ। તો ગાઈસ હું તો કોક બતાવું કૂવો બોર સાપરું। તો ચલો ગાઈસ આપણે ઘેર નીકળીએ। તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છે ને ઘેર આવીને આમ છે ને ખેતરમાં ઘઉં વાટે છે ને બે જણા ત્યાં પાણી પી જઈએ। તો આપણે હેડ્યા ખેતરમાં, તો ખેતર થઈ અને પાણી પી અને પાછા આવીએ, કારણ કે પ્રિયા એકલી ગયા છે અને આપણે જઈને આવ્યા ત્યાં પણ કાકા નીકળ એટલે આપણે જઈએ આમ ખેતર। તો કાંઈ આમ ઘઉં વાટવાની સિઝન આવી જાય કે એટલે બધો ઘરનો ઘઉં વાટે છે, એટલે બધો જ નહીં, મારા મમ્મીએ નહીં, મારા જેનાભાઈ ઘેરથી નહીં, પણ મારા બોન ને મારા ઘેરથી બે જણા ઘઉં વાટે છે। તે આપણે પોણિયા લઈએ અને બીજા રહી જશે રાતે વાટશું, એમ કહીને આપણે ઘઉં વાટી કાઢીએ। તો ગાઈસ આપણે હેતમ તો પકવા જઈએ। તો ગાઈસ જો આમાં ગાયને ઊભું છે અને આપણે હેતમ પકવા જઈએ। તો ચાલો હેતમને તમને બતાવીએ। તો ગાઈસ આપણે હેતમ આવી ગયા છે ને આ બધા ઘઉં વાટે છે, હેતમ આવી ગયા પાણી લઈ, પાણી પી અને પછી પાછા વળી જઈએ। જો આ તો બે પાળીઓ વાટ્યા છે, અને બીજું સાંજે વાટશું એમ કંઈ પૂરું કરી દેવું। વઢાઈ રહ્યા આવું છે ઘઉં વઢાઈ રહ્યા હોવ આવું હોજા આવું અત્યારે તો પ્રિયા પાર નહીં રહેવાનું એક જણા તો લે પાણી પી લ્યો, અને પછી આપણે હું તો ઘેર દઉં છું કેમ ઢોળાઈ ગયો વાટમાં આવતા નહીં પી ગયો ઢોળાઈ ગયું। તો ગાય જો આપણા ઘઉં વાળું ખેતર આમ ઘઉંમાં વઢાઈ જાય પછી બાજરી વાવી દેવાની નહીં કેમ બાજરી આપવાની છે ને બાજરીની ઘાસની એવું આપવાની, આમાં ગુસ્યા વાટે છે ને આમાં એને ભાભી વાટે બે ત્રણ વાટે છે। તો ચલો ગાય આપણે છે ને પાણી પીને અમે ઘેર જતા રહીએ, ઘેર જઈને આપણે પ્રિયા પાણી પીએ। તો ચલો આપણે અહીંથી જતા રહીએ। તો ગાય આપણે પાણી પી અને પાછા પડી ગયા છીએ, અને ખેમીને ઘઉં વાટે છે ને આપણે ઘેર જઈને પ્રિયાને રમાડીએ। તો ચલો ગાય ઘેર જઈને સીધા મળીએ। ગાય આપણે તો ઘેર આવી ગયા છે ને અમે રોટલા થઈ ગયા છે ત્યારે ખાઈ લઈએ, ને ખાવા યાર તો છે ને થોડું કોમ છે એટલે આપણે ખાવાનો વિડીયો બનાવતા નહીં, રોટલા તો થઈ ગયા પણ અમે ખાઈ લઈએ। ચલો ખાધી તો ગાય ખેમી તો આમાં રોટલા બોટલા કરીને પાણી મેલા બેસી ને ખેમી પાણી તો ચલો ગાય ખેમી પાણી મેળવી એટલે કે આપણે જમવાનું જમી લઈએ ને, કારણ કે આજ તો ચોથ છે નહીં ખેમી વાગી ગયા છે 4 ને આપણે વિડીયોની ફરતી સાંજના ટાઈમની શરૂઆત કરી દીધી છે। આપણે જો પાછળનો વ્યૂ કેટલો મસ્ત આવે છે, અને ખરેખર આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર, ખરેખર મજા આવશે। સાંજ અને સાંજના ટાઈમમાં ઘરનો બધો ચાર લેવા હોય છે, તો આપણે એવાને શેડી જઈ અને એક થોડો વિડીયો બનાવી દઈએ ખરેખર છે ને। તો એ વિડીયો જોઈને ખરેખર આપણને સપોર્ટ કરો છો એટલે આપણને આનંદ અને મંગલ રહે છે।
તો આ મંગુ તો લુગડો હુકવા માંડીશ ને મંગુ. તો ગાઈસ જો મંગુ કપડાં બપડા ધોઈને આવી જઈ હતા અને આપણે જે વિડીયો બનાવવા આપણા બોથાવાળા ખેતરમાં યાર. તો ખરેખર આપણો વિડીયો જોઈને આપણને સપોર્ટ કરો છો ને એટલે ખરેખર મજા છે અને મજા કરવાના અને આપણો બ્લોગ ડેલી માટે મેલે છે મેલે જવાના. તમે જોજો અને સપોર્ટ કરજો. તો જો ગાઈસ ક્યાંક બોથાવાળા માંડી ને કેમી ક્યાં કરે 4 વાગે છે આમ જો તો ખરી તાણ. તો ગાઈસ જો અમારા ગામડાનું વ્યૂ અત્યારનું કેટલું મસ્ત લાગે છે, એક નંબર લાગે છે ને. ખરેખર અમારા ગામડાની વાત તો ગામડાની ના થાય યાર. અને અમારું ગામડું એ તો ગામડું જ કહેવાય. તો ખરેખર ગામમાં જ જોતા હોય કે શહેરમાં જ જોતા હોય આપણા વિડીયો ગણે ખરેખર હેડ જ એટલા ગામમાં જોવાતા હોય કદાચ શહેરમાં જોવાતા હોય. તો જય માતા જય શ્રી કૃષ્ણ. અને વળી કોઈક નવું લાવીએ. તો મિત્રો આપણે આજે ફરીથી એક સુવિચાર લઈને આવી ગયા છીએ કે સ્વભાવને એવો રાખો સૂર્ય જેવો કે ન ઉગતા અભિમાન કે ન ડૂબતા અભિમાન. તો કેમ તમારા ભાઈઓ ખરેખર મજામાં અને મજામાં હોય ત્યાં આપણા વિડીયો જોતા હોય અને ગામે ગામ આપણા વિડીયો જોવાય છે. એટલા માટે આપણે ફરીથી આજે એક સુવિચાર લઈને આવી ગયા છીએ કે આપણા સ્વભાવનું હર હંમેશા માટે એવું જ રાખવું સૂર્ય જેવો કે ના ઉગતા અભિમાન કે ના ડૂબતા અભિમાન. તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. અને જેવો કરો તેવો સપોર્ટ કરજો. અને આપણે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકમાં મેળવાના છીએ તે જોજો અને સપોર્ટ કરજો. તો જેમાં જુઓ એમાં ઇન્સ્ટાગ્રામ હોય તો ફોલો કરજો, ફેસબુક હોય તો ફોલો કરજો અને યુટ્યુબ હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ હા એક વાત કે આપણામાં 1000 સબસ્ક્રાઈબરમાં ખાલી 15 સબસ્ક્રાઈબર જોવું છે એટલે 1000 સબસ્ક્રાઈબર આપણો પૂરો થાય છે અને 2 લાખ આપણો વ્યૂઝ ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા છે અને 2600 ફોલોવર પૂરા. તો બધાને ખરેખર ધન્યવાદ, આભાર. જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. અને આપણે કીધું એ બધામાં આપણે વિડીયો મેળવાના છીએ કે જેમાં જોવો એનું જે રીતના કીધું એ રીતના મિત્રો કરજો. તો જય માતાજી જેવો કરો છો સપોર્ટ કરજો. તો ગાઈસ ફરતી આપણે આપણા મમ્મીને લઈ હેડ્યા છીએ કારણ કે રહી તો અમારા કાકાની કોમ કરાવ્યો હતો ને એટલે આપણે ઇવન લઈ આવીએ યાર. કારણ કે આમ ટાઈમ થઈ ગયો છે ને આપણે નીકળ્યા છીએ અમે કાકાની લેવા મારા મમ્મીને. તો ચાલો લઈ આવીએ. બાદરપુર આવી ગયા છે. બાદરપુર આમ ભરત કાકો વરિયાળી સાફ કરે છે. તો જો ભરત કાકો કોથળા બંધ ભરત કા હોવા હોવા. તો ગાય જો ભરત કાકો કોથળા ભરે છે એવા ખબર નહીં દેખાય કે નહીં દેખાય. દેખાય જ ખરું કે વિડીયો બનાવતા એટલે ને ગાય. તો ગાય જો કેટલી મસ્ત વરિયાળી તૈયાર કરી દીધી ભરત કાકાએ. અને આમાં પેલમાં પુલેટું એ તૈયાર કરી દીધું છે. શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક પર કરજો. લાઈક પર કરજો. તો જો ગાય તમારા ભરત કાકો છે ને વરિયાળી ભરતા રાખો તો આમાં આપણે આપણા મમ્મી પુલેટું લઈ આવીએ આપણા બાઇક પર મેળવા માટે. તો ઉકળી દઈએ ને પછી મળીએ યાર. તો કાંઈ જો આપણે કપી મારા મમ્મી છે ને હાલ બધીને તૈયાર થઈ જઈશ ને કપી. રાત રાન છે હા રાત રાન તેજાલ પણ આજે ઘઉં વાટવાના છે આપણે રાતે જ પછી ત્યાં દાળ કોણ વાટશે. તો ગાય ચાલો આપણે પૂરી ટુકડી દઈએ પછી મળીએ. હા તો ગાય આપણે ઘેર આવી ગયા છીએ. અમે ઘેર આવ્યા છીએ તે ઘર શેરી બધા રોટલા બેઠા છે. આપણે ઘર શેરી જઈએ અને લગભગ રોટલીઓ બનાવશે તે આપણે જોતા જોતા જઈએ. તો ગાય આપણે સાપડામાં નમી નીકળવું પડે છે કારણ કે સાપડું છે નેચું અને આપણે બોડું અડા ના એટલા માટે આપણે આટલા એને ઉભા રહ્યા છીએ અને રોટલા કરી આપણે જોઈ લઈએ. તો ગાય જો પ્રિયા રમા છે આરતી બેઠી છે અને મંગુ રોટલા કરે છે. ખા બે જઈશ તે ખાવું તો પડે જ ને. તો ગાય આપણે છે ને મંગુ કહેતી હતી ભૂખ લાગી છે તો વાંધો નહીં ખાવું તો પડે જ ગાય. તો આપણે છે ને અમે ઘઉં વાટવા જવું છે તો ચલો ખાઈ પીને રખાઈ એક નીકળીએ. અને બપોરનો વિડીયોમાં આપણે છે ને ખાવા નહોતું બતાવ્યું કારણ કે મમ્મીની ચોથ હતી ને આપણે એકલોને ખાવાનું હતું એટલે આપણે એકલોને વિડીયોમાં મજા આવે ના એટલે આપણે કોઈ વિડીયો લીધો નહોતો અને અત્યારે પાછા ઘઉં વાટવા જતા રહીએ. તો ચલો ઘઉં વાટી દઈએ છે ને આપણે સોદાની વાટ જોઈએ ઘઉં હેતમ ઘઉં વાટવા જવું પણ આજ તો ચોથ ગણી છે ને અમારે તે 2 દીકરીઓ છે ને એનો 14 પૂંખાવાનું છે ને એટલે આપણે ઉભા રહ્યા જ વાટ જોઈને પણ હજી ઉગ્યો નહીં ઉગે ને એટલે પછી પૂંખીને 14 પૂંખીને પછી હેતમ જઈએ યાર 14નું દર્શન કરી. હવે અશોક હા તો કાંઈ અશોક ઊભો રહ્યો છે 14ની વાટ જોઈને હું 14ની વાટ જોઈને ઉભો પણ હજી ઉગ્યો
નહીં તો ગાય અમે તો વાત જોઈ રહ્યા છે આમાં ચંચીમાં જો આયા શું જો આયા માં સોદો જો આયા તો હજી તો દેખાતો નહીં તાણ એવું તાણ તો ગાય તમારે બાકી છે કઈ 10 વાગે ઉગશે પણ અમે તાણ અમને નીકળી જવું પછી ગાટા ખેતમ અહીંયા ઉગો એટલે પછી આવીએ તાણ તો ચલો ગાય આપણે ખેતમ નીકળીએ ના પણ આપણે તો ઘઉં વાટવા હેડ્યા છીએ કારણ કે સોદાની વાટ જોઈને ને સોદો ઉગ્યો ને આપણે ઘઉં વાટવા ખેતરમાં જઈએ છીએ તો થોડો વિડીયો બનાવતા આપણે નીકળી ખેતરમાં અને ખેતમ જઈને ઘઉં વાટીએ તો ચલો ગાય ખેતમ જતા રહીએ તો ગાય જો આ હેઠો છે રાતે કેવું લાગે જોજો ગાઈસ અને આપણે આમ ખેતમ પોકવા થઈ ગયા છીએ અને વિડીયો બનાવતા નીકળાય તો ચલો ગાઈસ જો જઈને સીધા જ મળીએ તો ગાઈસ આપણે તો ખેતમ આવી ગયા છીએ ને ખેતમ બધા ઘઉં વાટે છે આ સાઈડ જોવા બધા વાટે છે અરે પ્રિયાન મમ્મી એકલી ઘેર છે તો ગાઈસ જો કેવા ઘઉં વાટે બધા લાઈન કટર દેખાય છે ને તો ચલો ગાઈસ આપણે પણ ઘઉં વાટવા બેસી જઈએ આવતા તો ગાઈસ આપણને ખેતરમાં આવતા તો ચોદો પૂંખાઈ ગયો કારણ કે છે ને ચોદો ઇંક ગેડો થાય ને એટલે પૂંજાય ના એટલા દખા પણ આવતા તો ચોદો તો ઉગી ગયો ગાઈસ ચોદો ઉગીને આવો થઈ ગયો છે પણ ગાઈસ વધો નહીં આપણે આગળ કોઈક નવું લાવી જવું કારણ કે અમે ઘઉં વાટીને છે ને અમે જમવા બેસીએ આપણે જમવા બેસીએ ને જમવા બેસીને પછી તમને વિડીયો બતાવીએ તો ચલો ગાઈસ આપણે જમવા બેસીએ તો ગાઈસ ચોદો બોદો પૂંખીને અમે જમવા બેઠા છીએ તો ચલો અમે જમી લઈએ જમી બમીને પછી મળીએ કારણ કે આપણને ખેતરમાં આવતા બધું રોષણ વળી ગયું આજ તો કેમ કે મને આવતા કોઈ સોદો પૂંખી દો કારણ કે આપણે આઘાત પડે ખેતમ એટલે તો ચલો ગાઈસ જમી બમીને પછી મળીએ તો ગાઈસ આજ તો ખરેખર આપણને ગુસ્સો આવી ગયો કારણ કે આપણે છોડીને પૂંખવાના હતું ને તે આપણને આવતા પૂંખી લીધું એટલે આપણને ખરેખર આપણને મગજમાં ગુસ્સો આવી ગયો ખરેખર એટલે આપણે વિડીયો એ રીતના બનાવ્યો અને હું બધા ઊંઘવાની તૈયારીઓ કરું છું કારણ કે અરે કેમી જાય હેતામાં ઘઉં વાટો ને કેમી અને હું આવ્યો છોકરો ખાણ તો પહેલાં વિડીયો લેવાનો તે વખત તું બોલાયો ને એટલે જલ્દી આવ્યો ને હું તું બોલાયો ને તો ગાઈઝ આપણે છે ને આપણે વિડીયોનો અંત હોય આગળ કરી દઈએ છીએ અને કાલ મળીશું નવા બ્લોગમાં ખરેખર મજા આવશે આપણો બ્લોગ જોવાની ગુસ્સાવાળો બ્લોગ આવશે 1 નંબર બ્લોગ આવશે તો જોજો અને મજા કરજો તો જય માતા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અને કાલ મળીશું નવા બ્લોગમાં જય માતાજી